નમસ્કાર. આજે વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આઈકેઆઈ ખાતે ચાલતા ગ્રેડ LACPના લેસન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એમોનિયા અને નાઇટ્રિક એસિડ વિશે તમને થોડી માહિતી અને માર્ગદર્શન આપીશ. એમોનિયા એક તીક્ષ્ણ તીવ્ર ગંધવાળો રંગવિહીન વાયુ છે. તે હવાથી હલકો હોય છે અને તે પાણીમાં સારી રીતે ભળી શકે છે. એમોનિયાનું જલીય દ્રાવણ આલ્કલાઇન પ્રકૃતિ ધરાવે છે. જોસેફ પ્રિસ્કેલ દ્વારા સૌ પ્રથમ એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર સાથે ચૂનાને ગરમ કરતા એમોનિયા વાયુ તૈયાર કરવામાં આવ્યો હતો. બર્કલોક નામના વૈજ્ઞાનિકે તેના રાસાયણિક બંધારણનો અભ્યાસ કર્યો અને આ વાયુને બનાવવા માટેના એલિમેન્ટ શોધ્યા હતા. એટલે કે એમોનિયામાં કયા કયા એલિમેન્ટ આવેલા છે તેની શોધ બર્કલોક નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને ઓલવાયેલા સૂકા ચૂનાના મિશ્રણને ગરમ કરી એમોનિયા વાયુ તૈયાર કરવામાં આવે છે. એમોનિયા પ્રાચીન સમયથી રસાયણશાસ્ત્રમાં અગ્રસ્થાન ધરાવે છે. પુરાતન સમયમાં કાર્બનિક પદાર્થો જેવા કે ખરી અને સિંગરા તેમજ વિવિધ વાયુઓ અને પાણીની મદદથી હીટિંગનો ઉપયોગ કરી વિશિષ્ટ પ્રકારનો વાયુ બનાવવામાં આવતો હતો. જે વાયુને સ્પિરિટ ઓફ હર્ક્સોના નામથી ઓળખવામાં આવતો હતો. પાછળ જગ્યા આ વાયુ એમોનિયા વાયુ તરીકે પ્રચલિત થયો છે. એમોનિયાના ભૌતિક ગુણધર્મો જોઈશું કે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન, નાઇટ્રોજનનું પ્રમાણ 1 મોલ અને હાઇડ્રોજનનું પ્રમાણ 3 મોલ હોય છે. અને એમોનિયાનો અણુભાર 17 એટલે કે નાઇટ્રોજનનો 14 પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજનનો 1 અને 3 હાઇડ્રોજન હોવાથી હાઇડ્રોજનના 3 એમ 14 વત્તા 3 બરાબર 17 અણુભાર થાય છે. એમોનિયાનું બોઇલિંગ પોઈન્ટ છે -33.34°C. એમોનિયાનું ફ્રીઝિંગ પોઈન્ટ છે -77.73°C. બોઇલિંગ પોઈન્ટ એટલે આ ટેમ્પરેચરે એમોનિયા ઉકળવાનું સ્ટાર્ટ કરે છે અને ફ્રીઝિંગ પોઈન્ટ એટલે એ ટેમ્પરેચરે એમોનિયા લિક્વિડમાંથી ઘન સ્વરૂપ બનવાનું સ્ટાર્ટ કરે છે. સ્પેસિફિક હીટ એટલે કે 1 ગ્રામ એમોનિયાને 1 ડિગ્રી ટેમ્પરેચર જો વધારવું હોય, 1 ગ્રામ એમોનિયાને 1 ડિગ્રી ટેમ્પરેચર જો વધારવું હોય તો કેટલી હીટ આપવી પડે કે જો એ ગેસ ફોર્મમાં હોય કે 37 જૂલ પર મોલ કેલ્વિન આપવી પડે અને જો લિક્વિડ ફોર્મમાં હોય કે 80.8 જૂલ મોલ પર કેલ્વિન આપવું પડે. ક્રિટિકલ ટેમ્પરેચર એટલે કે 132.4 ડિગ્રી ટેમ્પરેચરે એમોનિયા પોતાનું કમ્પોઝિશન પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દે છે અને ડિકમ્પોઝ થવાનું ચાલુ થાય છે. આ ટેમ્પરેચરનું ઉપરના ટેમ્પરેચર પછી એમોનિયા મૂળ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકતો નથી. ઇગ્નિશન તાપમાન એટલે એવું તાપમાન કે જે તાપમાને એમોનિયા ઓટોમેટિક સળગી ઉઠે છે. 651.7 ડિગ્રી ટેમ્પરેચરે એમોનિયાનું સંપૂર્ણ દહન થઈ જાય છે. એમોનિયાના વાતાવરણમાં આપણે કામ કરીએ તો એમોનિયા આપણા શરીરમાં મેક્સિમમ કેટલું જવું જોઈએ તેનું પ્રમાણ મેક્સિમમ એલાવેબલ કોન્સન્ટ્રેશન પરથી આપણને ખબર પડે છે કે એ પ્રમાણ છે 50 ppm. 50 ppmથી એક ટાઈમે વધારે પ્રમાણમાં આપણે એમોનિયાને આપણા શરીરમાં લઈ શકતા નથી, નહીં તો એ આપણા શરીરને નુકસાન કરે છે. મોડ ઓફ એન્ટ્રન્સ એમોનિયા જે આપણા શરીરમાં પ્રવેશે છે કે કઈ રીતે પ્રવેશે છે કે આપણી સ્કિન દ્વારા પ્રવેશે છે અને એ ઇન્હેલેશન એટલે કે શ્વાસ દ્વારા પ્રવેશે છે. એમોનિયા એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાથી એ ગેસીસ સાથે, ક્લોરિન સાથે, મર્ક્યુરી સાથે, વિવિધ મેટલો સાથે રિએક્શન કરે છે અને રિએક્શનના અંતે એ મેટલોને કોરોઝિવ કરે છે. એટલે કે એમોનિયા એક કોરોડેડ પદાર્થ છે. હેલ્થ હજાર્ડ કે એમોનિયા જો આપણા સંપર્કમાં આવે, આંખના સંપર્કમાં આવે અને સ્કિનના સંપર્કમાં આવે કે શું થાય? એમોનિયા આંખ અને સ્કિનના સંપર્કમાં આવે તો મોં અને નાકની આજુબાજુની જે મ્યુકસ મેમ્બ્રેન છે તેને તોડી નાખે છે. એને કારણે એની જે ભીનાશ રહેવી જોઈએ કે રહેતી નથી. એને આપણી સ્કિનને અને આઈઝને નુકસાન પહોંચાડે છે. જો કોઈ પણ કારખાનામાં કે ટાંકીમાંથી એમોનિયા લીકેજ થાય અને આપણે ચહેરા પર કે આંખ પર ફેલાય તો એના માટે સૌ પ્રથમ પાણીનો
પાણીથી એને આખું શરીર, એની આંખો, એની સ્કિન ધોઈ નાખવી પડે છે, જેથી એમોનિયા પાણીમાં દ્રાવ્ય હોવાથી એમોનિયા નીકળી જાય છે અને ગૌણ જે નુકસાન થવાનું હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ. સાથે સાથે જે એમોનિયા આપણા કપડાં પર લાગ્યું હોય છે કે કપડાને દૂર કરવાનું હોય છે અને કે પછી એને ફર્સ્ટ એડ માટે, પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ મોકલવાનું હોય છે, પેશન્ટને હોસ્પિટલ મોકલવાનું હોય છે. એમોનિયા મોગ્રેક હીટ અને ફ્લેમ સાથે એક્સપોઝ થાય છે. એ ક્યારે એક્સપોઝ થાય કે જ્યારે સિલ્વર અને મર્ક્યુરી જેવી ધાતુઓના કોન્ટેક્ટમાં આવે તો ધડાકા કરે છે. એમોનિયાની જો આગ લાગે કે કયા પ્રકારના એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ એમોનિયાની જો આગ લાગે તો ડીસીપી એટલે કે ડ્રાય કેમિકલ પાવડર અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રકારના એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ એમોનિયા જો લીકેજ થાય, એમોનિયાની આગ લાગે તો તે કન્ડિશનમાં સપ્લાય એનો સેટઅપ કરવામાં આવે છે. એટલે સૌપ્રથમ એનો સપ્લાય, જે સોર્સ ઓફ સપ્લાય છે તે દૂર કરવામાં આવે છે. ત્યાર ઉપરાંત મોટા પ્રમાણમાં આગ લાગી હોય તો આગની આજુબાજુ પાણીનું ધુમ્મસ એટલે કે વોટર ફોગ કરવામાં આવે છે, ધુમ્મસ ટાઈપ છંટકાવ કરવામાં આવે છે. સેફ હેન્ડલિંગ માટે સેફ્ટી રિલેટેડ બધા જ ઇક્વિપમેન્ટ, PPE પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ભરવા પડે છે. એમોનિયાના રાસાયણિક ગુણધર્મો. સામાન્ય તાપમાને એમોનિયા તેનું સ્વરૂપ જાળવી રાખે છે, પરંતુ જો તાપમાન વધે તો એમોનિયાનું ડિકમ્પોઝિશન થાય છે અને તેમાંથી હાઇડ્રોજન અને નાઇટ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. એ ટૂંકમાં કહીએ કે ભાઈ એમોનિયા જે છે કે સામાન્ય તાપમાને એ પોતાના પ્રવાહી સ્વરૂપમાં અથવા ગેસ સ્વરૂપમાં રહે છે, પરંતુ જો તાપમાનનો વધારો કરવામાં આવે કે તેના બે મૂળ ઘટકો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું વિઘટન થાય છે. ઓછા પ્રમાણમાં પોઝિટિવ મેટલ ધરાવતા ઓક્સાઇડ જેવા કે કુપ્રિક ઓક્સાઇડ સાથે એ રિએક્શન કરે છે, પણ એનું રિએક્શન માટે ટેમ્પરેચરની જરૂર પડે છે, ઊંચા ટેમ્પરેચરની જરૂર પડે છે અને ઓક્સિડાઇઝિંગ થઈને પાણી અને નાઇટ્રોજનમાં રૂપાંતરિત થાય છે. કુપ્રિક ઓક્સાઇડની હાજરીમાં એમોનિયાનું ઓક્સિડાઇઝિંગ થાય છે અને પાણી અને નાઇટ્રોજનમાં તેનું રૂપાંતર થાય છે. પણ જો પાવરફુલ ઓક્સિડાઇઝિંગ જેવો કે પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરવામાં આવે અને એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે કે સામાન્ય તાપમાને પણ એનું વિઘટન થઈ નાઇટ્રોજન મળે છે. એમોનિયા પ્લેટિનમ અને રોડિયમ જેવા કેટેલિસ્ટની હાજરીમાં પણ ઓક્સિડાઇઝ થાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી આપે છે. આ જાણી લેવા જેવી વસ્તુ છે કે એમોનિયા જે છે કે ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે ત્યારે પ્રથમ નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે. જો પહેલા રિએક્શનમાં એમોનિયા છે કે ઓક્સિજન સાથે રિએક્શન કરે છે ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ મળે છે. આ નાઇટ્રોજન ઓક્સાઇડનું પાછું ઓક્સિડેશન કરવામાં આવે છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે અને તેની પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને નાઇટ્રિક એસિડ મળે છે. આમ એમોનિયાની પ્લેટિનમ અને રોડિયમ કેટેલિસ્ટની હાજરીમાં નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય છે. મેગ્નેશિયમ જેવી વધુ સક્રિય ધાતુ સાથે પણ એમોનિયાનું હીટિંગ કરતા હાઇડ્રોજન લિબ્રેટ થાય છે. મેગ્નેશિયમ જેવી વધુ સક્રિય ધાતુઓ સાથે પણ એમોનિયાનું હીટિંગ કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એમોનિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે કે મોટાભાગના 80% જે ફર્ટિલાઇઝરો છે, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ વગેરે રાસાયણિક ખાતર બનાવવા માટે એમોનિયાનો ઉપયોગ થાય છે. નાઇટ્રિક એસિડ અને સોડિયમ કાર્બોનેટની બનાવટમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. બરફના કારખાનામાં રેફ્રિજરન્ટ તરીકે એમોનિયાનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં પ્રતિકારક તરીકે એમોનિયાનો ઉપયોગ થાય છે. એમોનિયાના ઉપયોગથી આપણા કપડા પર તેલ, ગ્રીસ, એના જે ડાઘા પડ્યા હોય છે તે પણ દૂર કરી શકાય છે. એમોનિયા કાર્બોનેટ બનાવવા માટે વપરાય છે. એમોનિયાના ઘણા ખરા ઉપયોગને કારણે સમગ્ર વિશ્વમાં તેનું મોટા પાયે ઉત્પાદન થાય છે. 2004ના વર્ષમાં એમોનિયાનું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં 10 કરોડ 90 લાખ ટન જેટલું હતું, જે 2005માં ડબલની નજીક પહોંચી 17 કરોડ 65 લાખ જેટલા ટન જેટલું થયું છે. એમોનિયાનું ઉત્પાદન ક્ષેત્રે ભારત ચીન પછી બીજા નંબરે આવે છે. ભારત પછી રશિયા અને યુનાઇટેડ સ્ટેટ ત્રીજા અને ચોથા નંબરે આવે છે. કુલ ઉત્પાદનનો 80% ઉપયોગ એમોનિયાનો ખાતર બનાવવા માટે થાય છે. નાઇટ્રીકરણની પ્રક્રિયા દ્વારા કેટલાક સજીવો અને કાર્બનિક પદાર્થો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનમાંથી એમોનિયાનું
નિર્માણ કરે છે. હા, એમોનિયા કુદરતી સ્વરૂપે મળે છે કે નહીં, કે જાણવું હોય તો એમોનિયા જે છે કે સજીવો અને કાર્બનિક પદાર્થો જે છે કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન સાથે નાઇટ્રીકરણની પ્રક્રિયા કરીને ભેજમાં એમોનિયાનું નિર્માણ કરે છે. આમ એમોનિયા કુદરતી સ્વરૂપે મહદ અંશે પ્રાપ્ત થાય છે. મેથડ ઓફ પ્રોડક્શન એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે કરવાનું છે કે એમાં કઈ મેથડનો આપણે ઉપયોગ કરીશું. એમોનિયા બનાવવા માટે કઈ મેથડનો આપણે ઉપયોગ કરીશું કે ભાઈ સિન્થેટિક એમોનિયા, કૃત્રિમ એમોનિયા માટેની મોટાભાગની પદ્ધતિઓમાં પ્રોસેસ કોમ્પ્રેસ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની કેટાલિસ પ્રોસેસ પર આધારિત છે. એટલે મેથડ ઓફ પ્રોડક્શનની જે પ્રોસેસ છે જે કેટાલિક પ્રોસેસ છે તેમાં કેટાલિસ તરીકે આયન અને એમોનો ઉપયોગ થાય છે. કેટાલિસ તરીકે શેનો ઉપયોગ થાય છે? આયન અને એમોનો ઉપયોગ થાય છે. મેથડ ઓફ પ્રોડક્શનમાં આપણે જોઈશું કે ભાઈ કઈ પ્રક્રિયાથી આપણે એમોનિયાનું પ્રોડક્શન કરીશું. કે એમોનિયાનું પ્રોડક્શન કરવા માટે કેટાલિસ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ રીતે એમોનિયા બનાવવાની મોટાભાગની પદ્ધતિઓમાં કેટાલિસ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનને કોમ્પ્રેસ કરવામાં આવે છે. નીચે બતાવ્યા પ્રમાણે નાઇટ્રોજનના 1 મોલને 3 મોલ હાઇડ્રોજન સાથે નાઇટ્રોજનનો 1 મોલ 3 મોલ હાઇડ્રોજન સાથે આયન અને એમો ઉદ્દીપકની હાજરીમાં કોમ્પ્રેસ થઈ રિએક્શન કરતાં એમોનિયા આપણને પ્રાપ્ત થાય છે. આ રિએક્શન દરમિયાન ઉષ્મા શોષક હોવાથી વધુ પ્રમાણમાં એક્ઝોથર્મિક રિએક્શન હોવાથી વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ રિએક્શન કેવી રિએક્શન છે? એક્ઝોથર્મિક રિએક્શન છે, એટલે કે ઉષ્માક્ષેપક રિએક્શન છે, જેમાં વધુ પડતી ગરમી ઉદ્ભવે છે. એમોનિયાના ઉત્પાદન માટે કયા કયા રો મટીરિયલનો ઉપયોગ કરીશું? કે ભાઈ સૌથી પહેલાં એમોનિયા બનાવવામાં આવ્યો કે ક્યારેક કોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવામાં આવ્યો કે લિગ્નાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો કે પછી સમય જતાં હવે હાઇડ્રોકાર્બનમાં નેચરલ ગેસ, નેપ્થા અને ફ્યુઅલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જો હાઇડ્રોકાર્બન તરીકે નેચરલ ગેસ, નેપ્થા અથવા ફ્યુઅલ ઓઇલ ના મળે તો કોલનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોજન જે છે રો મટીરિયલમાં હાઇડ્રોજન પહેલું જે છે કે મોસ્ટલી નેચરલ ગેસમાંથી મિથેનમાંથી મેળવવામાં આવે છે અને તે સ્ટીમ કેટાલિક રિફોર્મિંગ પ્રોસેસ દ્વારા મેળવવામાં આવે છે. જ્યારે નાઇટ્રોજન જે છે કે એરમાંથી એડિશન અને લિક્વિફિકેશનની પ્રોસેસ દ્વારા મેળવવામાં આવે છે. નાઇટ્રોજનનું પ્રમાણ એરમાં ઘણું બધું હોય છે, જેને કારણે ડાયરેક્ટ નાઇટ્રોજન લિક્વિફિકેશન અથવા પ્યોરિફિકેશનની પ્રોસેસ દ્વારા એરમાંથી નાઇટ્રોજનને લેવામાં આવે છે. હવે આપણે ફ્લોસિક વિશે સમજીશું કે જો અંદર ફ્લોસિકમાં પ્યોરિફાઈડ નાઇટ્રોજનનું અમુક પોર્શન લેવામાં આવે છે, તેની સાથે 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજનને કોમ્પ્રેસરમાં કોમ્પ્રેસ કરવામાં આવે છે. કોમ્પ્રેસરમાં કોમ્પ્રેસ કેમ કરવામાં આવે છે? કોમ્પ્રેસરમાં કોમ્પ્રેસ કરવાથી એનો ફ્લો એકદમ સ્મૂથ આગળ પાઇપલાઇનમાં થાય એ માટે કરવામાં આવે છે અને ત્યાંથી અમુક અશુદ્ધિય સલ્ફરને રિમૂવ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે તેને ઓઇલ ફિલ્ટરમાં લેવામાં આવે છે. ઓઇલ ફિલ્ટરમાં શું કામ લેવામાં આવે છે? કે ઓઇલ ફિલ્ટરમાં આ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રોપર્ટી ઓઇલી હોય છે, જેને દૂર કરવામાં આવે છે. આ દૂર કર્યા પછી તેને ફીડગાર્ડ કન્વેકરમાં લેવામાં આવે છે. ફીડગાર્ડ કન્વેકરમાં શું કરવામાં આવે છે કે એમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવી અશુદ્ધિઓ છે તેને ઉપરના પોર્શનથી ફીડગાર્ડ કન્વેકરના ઉપરના પોર્શનથી દૂર કરવામાં આવે છે. જ્યારે નીચેના પોર્શનમાંથી આર્ગન જેવા વાયુઓ દૂર કરવામાં આવે છે. આર્ગન જો આગળ જતું રહે રિએક્શનમાં કે રિએક્ટરને ઇફેક્ટ કરે છે અને રિએક્શનને અસર પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે, જેને કારણે આર્ગનને રિમૂવ કરવું જરૂરી છે. કે ફીડગાર્ડ કન્વેકરમાંથી શેને રિમૂવ કરવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડને ઉપરથી રિમૂવ કરવામાં આવે છે અને નીચેથી આર્ગનને રિમૂવ કરવામાં આવે છે. બાકી રહ્યો નાઇટ્રોજન અને હાઇડ્રોજનના ગેસને રિએક્ટરમાં મોકલવામાં આવે છે. આ રિએક્ટરમાં ગેસ, કોલ્ડ ગેસ નીચેથી ઉપર તરફ વહે છે. રિએક્ટરનું તાપમાન જે છે કે 500 કે 600 ડિગ્રી સેલ્સિયસ અને હાઈ પ્રેશર 100 કે 1000 એટમોસ્ફિયરનું પ્રેશર હોય છે. કેટાલિસ્ટ આયન અને એમોની હાજરીમાં અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બને છે. એમોનિયા કે ગેસ ફોર્મમાં હોય છે. સવાલ આપણને થશે કે રિએક્ટરમાં જે એમોનિયા બને છે કે ગેસ ફોર્મમાં હોય છે કે એ નીચેથી કેવી પ્રમાણે નીકળી શકે? કારણ કે ગેસની કે હંમેશા પ્રકૃતિ હોય છે કે ઉપરની તરફ વહે છે, કે
જે આ કોલ્ડ ગેસ ઉપરથી જ્યારે આપણે નીચે તરફ નાખીએ છીએ ત્યારે એમોનિયાનું તાપમાન અંદર રિએક્ટરનું તાપમાન 500 થી 600 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવાને કારણે મિલ્ક ફોર્મમાં થાય છે, પ્રવાહી ફોર્મમાં થાય છે અને નીચે આવે છે, જેથી એમોનિયાને 37% જેટલો એમોનિયા અહીંયા બની જાય છે, તેને કુલિંગ ટાવરમાં વોટર ચિલરમાં કુલિંગ ટાવરની મદદથી ઠંડો પાડવામાં આવે છે. એટલે આ જે એમોનિયા જે છે તેને વોટર ચિલરની ક્યુબમાંથી પસાર કરવામાં આવે છે અને કુલિંગ એજન્ટ તરીકે પાણીને ઉપરથી નાખવામાં આવે છે, જેને કારણે કે એમોનિયા 500 ડિગ્રી 600 ડિગ્રી ટેમ્પરેચરવાળો એમોનિયા ઠંડો પડે છે અને એ ઠંડો પડેલ એમોનિયા લિક્વિડ ફોર્મમાં આવે છે, તેને નીચે સેપરેટરમાં લઈ જવામાં આવે છે. સેપરેટરનું મેઇન કાર્ય શું છે કે અંદર વધુ પડતો બાકી રહી ગયેલો ગેસ જે છે તેને દૂર કરવામાં આવે છે અને લિક્વિડ એમોનિયાને નીચેથી લેવામાં આવે છે, લઈ લેવામાં આવે છે. એટલે સેપરેટરમાં 2 પોર્શન પડે છે, એક લિક્વિડ એમોનિયા અને ગેસ એમોનિયા. ગેસ એમોનિયાને પાછો એમોનિયા રેફ્રિજરેટરમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેને ટેમ્પરેચર ડાઉન કરી લિક્વિડ ફોર્મમાં મેળવી પાછું એને સ્ટોરેજ ટેન્કમાં લઈ જવામાં આવે છે. વધુ પડતો જે ગેસ છે જે લિક્વિડ ફોર્મમાં નાઇટ્રોજન રેફ્રિજરેટમાં પણ કન્વર્ટ થતો નથી, તેને સેન્ટ્રીફ્યુગલ રીસર્ક્યુલેટર દ્વારા પાછો રિએક્ટરમાં મોકલવામાં આવે છે. આમ અહીંયા જે એમોનિયાનું પ્રોડક્શન થાય છે તેની yield જે છે કે 89 to 90% હોય છે અને તેને સ્પેરિકલ ટેન્કમાં સ્ટોરેજ કરવામાં આવે છે. સ્પેરિકલ ટેન્કનો ફાયદો એ છે કે એના પર પ્રેશરની અસર બહુ નહિવત થાય છે, એટલે કે એક્સપ્લોઝનની જે આપણને રિસ્ક રહેલું છે કે નહિવત રહેલું હોય છે. આમ આપણે એમોનિયાની પ્રોસેસ જોઈ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કે એમોનિયા કઈ પ્રમાણે બનાવવામાં આવે છે તેનું ટૂંકમાં કહીએ કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન લેવામાં આવે છે, તેને કોમ્પ્રેસ કરવામાં આવે છે, તેને ઓઇલ ફિલ્ટરમાં મોકલવામાં આવે છે. ઓઇલ ફિલ્ટરમાં મોકલ્યા પછી તેમાંથી ઓઇલી અશુદ્ધિ દૂર કર્યા પછી ફીડ ગટ કન્વેક્ટરમાં આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડની અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. રિએક્ટરમાં એફી કેટેલિસ્ટની હાજરીમાં 500 ડિગ્રી અને 600 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન થાય છે અને ત્યાં પ્રેશર 100 થી 1000 એટમોસ્ફેરિક પ્રેશર મેન્ટેન કરવામાં આવે છે. રિએક્શન થવાની સાથે જ એમોનિયા 37% જેટલો અહીંયા પ્રિપેર થાય છે, તેને વોટર ચિલરમાં લઈ જવામાં આવે છે. આ ગરમ એમોનિયા હોય છે તેને ઠંડો પાડવામાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં મેળવવામાં આવે છે, એટલે કુલિંગ વોટર ચિલરમાં ઉપરથી ટ્યુબ પર નાખવામાં આવે છે, જેથી અંદર જે ગેસ ફોર્મમાંથી નીચે આવતા સુધીમાં એ લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે. તેમ છતાં પણ જો અમુક ગેસ રહી જાય છે તેને સેપરેટરમાંથી દૂર કરવામાં આવે છે. સેપરેટરનું મેઇન કાર્ય છે લિક્વિડ અને ગેસને અલગ કરવાનું, કે લિક્વિડ એમોનિયા આપણે સ્ટોરેજ ટેન્ક પર લઈ જઈએ છીએ અને ગેસ એમોનિયાને આપણે પાછા એમોનિયા રેફ્રિજરેટરમાં લઈ જઈએ છીએ, જ્યાં ગેસ એમોનિયાને ઠંડો પાડવામાં આવે છે અને પાછું લિક્વિડ ફોર્મને સ્ટોરેજ ટેન્કમાં લઈ જવામાં આવે છે. એમોનિયાનું ગેસ ફોર્મ એમોનિયા રેફ્રિજરેટમાં ઠંડુ ના પડે અને ગેસ ફોર્મમાં જ રહે કે એને સેન્ટ્રીફ્યુગલ રીસર્ક્યુલેટર દ્વારા રિસાયકલ ગેસ તરીકે રિએક્ટરમાં પાછો મોકલવામાં આવે છે. આમ એમોનિયાનું પ્રોસેસમાં આપણે એનહાઇડ્રસ એમોનિયા અને હાઇડ્રોજન અને નાઇટ્રોજનની મદદથી 3:1 પ્રમાણમાં કોમ્પ્રેસ ગેસ કરીને -33 ડિગ્રી સેલ્સિયસ કુલિંગ ટેમ્પરેચર મેન્ટેન કરીને આપણે મેળવીએ છીએ. એમોનિયા ઇઝ પ્રોડ્યુસ્ડ. એમોનિયા કેને પ્રોડ્યુસ થાય છે કે ભાઈ કેટેલિક સ્કીમ રિફોર્મિંગ ઓફ નેચરલ ગેસથી પ્રોડ્યુસ થાય છે. આ જે પ્રોસેસ થાય છે કે કુલ 6 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં નેચરલ ગેસ જે છે તેને ડિસલ્ફરાઇઝર કરવામાં આવે છે, બીજા તબક્કામાં કેટેલિક સ્કીમ રિફોર્મિંગ કરવામાં આવે છે, ત્રીજા તબક્કામાં કાર્બન મોનોક્સાઇડ ને શિફ્ટ કરવામાં આવે છે, ચોથા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવામાં આવે છે, પાંચમા તબક્કામાં મિથેનેશન કરવામાં આવે છે અને છઠ્ઠા તબક્કામાં એમોનિયાને બનાવવામાં આવે છે. પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં ફક્ત અને ફક્ત ઇમ્પ્યોરિટી જ રિમૂવ કરવામાં આવે છે, જ્યારે છઠ્ઠા તબક્કામાં એનહાઇડ્રસ એમોનિયામાંથી આપણે સિન્થેટિક ગેસ એમોનિયાનો મેળવીએ છીએ. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન એમોનિયા પ્લાન્ટમાં ઓપરેટિંગ પ્રેશર, ટેમ્પરેચર અને ક્વોન્ટિટી ઓફ ફીડસ્ટોકને જાળવવામાં આવે છે. નેચરલ ગેસનું ડિસલ્ફરાઇઝેશન કરવામાં આવે છે. નેચરલ ગેસમાંથી આપણે શું મેળવીએ છીએ? હાઇડ્રોજન કે નાઇટ્રોજન? કે ભાઈ આપણે નેચરલ ગેસમાંથી આપણે હાઇડ્રોજન મેળવીએ છીએ. કે હાઇડ્રોજનમાં જે સલ્ફર હોય છે તેમાં તેને દૂર કરવામાં આવે છે. કે એ દૂર કેને કરવામાં આવે કે ડિસલ્ફરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે અને તેને
H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડના ફોર્મમાં દૂર કરવામાં આવે છે. તેને દૂર કરવા માટે કાર્બન બેડનો ઉપયોગ થાય છે, ઝિંક બેડનો ઉપયોગ થાય છે, પણ સરળ ઝિંક બેડ રહે છે કારણ કે ઝિંક બેડના કારણે સ્કીમ જનરેશનનો પ્રોબ્લેમ ઊભો થતો નથી. ઝિંક બેડ એકદમ સરળ ઓક્સિડાઇઝિંગ બેડ તરીકે વર્તે છે. અને સૌથી મોટો ફાયદો છે કે ઝિંક બેડમાં હીટિંગ વેલ્યુ ઓફ નેચરલ ગેસની જે હીટિંગ વેલ્યુ છે તેમાં ઘટાડો થતો નથી. બીજું છે કેટેલિક સ્કીમ રિફોર્મિંગ કરવામાં આવે છે. કેટેલિક સ્કીમ રિફોર્મિંગમાં શું થાય છે કે પ્રાઇમરી રિફોર્મર અને સેકન્ડરી રિફોર્મર એ બે પ્રકારના રિફોર્મર હોય છે. તેમાં આપણે જે ગેસ છે તેને ડિસલ્ફરાઇઝેશન ગેસ જે છે તેને સ્કીમ અને પ્રી હેકેટ સાથે બંનેને મિક્સ કરવામાં આવે છે અને તેમાં CH4માંથી આપણે હાઇડ્રોજનને દૂર કરવામાં આવે છે. CH4 એટલે મિથેનમાંથી હાઇડ્રોજનને દૂર કરવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડને શિફ્ટ કરવામાં આવે છે. આપણે જોયું એ પ્રમાણે ફીડ ગાર્ડ કન્વર્ટરમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડને દૂર કરીએ છીએ. એકને કાર્બન મોનોક્સાઇડને શિફ્ટ કરવામાં આવે છે, કાર્બન ડાયોક્સાઇડને ક્યાંથી દૂર કરવામાં આવે છે અને એને મોનો ઇથેનોલ એમાઇન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. મિથેનેશન કરવામાં આવે છે. મિથેનેશનમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે તેમાંથી મિથેન બનાવવામાં આવે છે. CO ને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેનના સ્વરૂપમાં લઈ લેવામાં આવે છે. CO2ની પણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેનનું સ્વરૂપ લેવામાં આવે છે. આમ ફીડ ગાર્ડમાં આપણે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જે દૂર કરીએ છીએ તેનો પાછો આપણે મિથેનના રિપ્રોડક્શન માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હેબર વર્ષો પહેલાં જાણી કે સૌથી પહેલી પ્રોસેસ હતી કે હેબર પ્રોસેસ હતી, જેના વિશે આપણે ટૂંકમાં જાણી લઈએ કે ભાઈ નાઇટ્રોજન આપણે શેમાંથી મેળવવામાં આવે છે? નાઇટ્રોજન એ એરમાંથી મેળવવામાં આવે છે અને હાઇડ્રોજન એ નેચરલ ગેસમાંથી, નેપ્ટા છે, મિથેન છે, એમાંથી મેળવવામાં આવે છે. તેનું 200 એટમોસ્ફિયરિક પ્રેશર કે 400 કે 450 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સુધી એફિકેટલિસ્ટની હાજરીમાં રિએક્શન કરવામાં આવે છે. એફિકેટલિસ્ટની હાજરીમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની રિએક્શન થતાં એમોનિયા વાયુ બને છે અને તેને ઠંડો પાડ્યા લિક્વિડ એમોનિયા બને છે. આમ આપણે એમોનિયાની પ્રોસિજર, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને એની પ્રોસેસ વિશે સમજણ મેળવી. હવે આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ નાઇટ્રિક એસિડ વિશે સમજણ મેળવીશું. નાઇટ્રિક એસિડનું રાસાયણિક સૂત્ર છે HNO3. આમ નાઇટ્રિક એસિડ કુલ 3 એલિમેન્ટનો બનેલો છે: હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. એનો અનુભાર છે 63 ગ્રામ પ્રતિ મોલ કે દેખાવે રંગવિહીન છે. તેમાં વ્હાઇટ અને લાલ બે પ્રકારના નાઇટ્રિક એસિડ હોય છે, જે ફ્યુમિંગ એસિડ નાઇટ્રિક એસિડ તરીકે ઓળખાય છે, કે પીળો અથવા લાલ કલરમાં જોવા મળે છે અને ધુમાડમાઇન હોય છે, એટલે ધુમાડો નીકળે છે. એની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને ગુંગરામણવાળી હોય છે. એની ઘનતા 1.5 ગ્રામ પર CM3 હોય છે. એનો અર્થ શું થાય છે કે ઘનતા જે 1.5 ગ્રામ પર CM3 છે એટલે કે નાઇટ્રિક એસિડ પાણી કરતાં ભારે છે. એનું ગલન બિંદુ 42 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. એનું ઉત્કલન બિંદુ 81 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને પાણીમાં તે દ્રાવ્ય છે. શુદ્ધ સંયોજન રંગવિહીન પ્રવાહી છે. મોટાભાગના બજારમાં ઉપલબ્ધ નાઇટ્રિક એસિડની સાંદ્રતા 80% હોય છે. જ્યારે 80%થી વધારે મીન્સ 86% સુધીની સાંદ્રતા ધરાવતા નાઇટ્રિક એસિડને ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને ફ્યુમિંગ નાઇટ્રિક એસિડમાં પણ 2 ભાગ પડે છે. 86%થી વધુ સાંદ્રતા ધરાવતા નાઇટ્રિક એસિડને લાલ ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને 95%થી વધુ સાંદ્રતા ધરાવતા નાઇટ્રિક એસિડને સફેદ ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રિક એસિડને એક્વાફોર્ટિસ એટલે કે મજબૂત પાણી તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રિક એસિડના બીજા નામો પણ છે: સ્પિરિટ ઓફ નાઇટર, હાઇડ્રોજન નાઇટ્રેટ, એસિડમ નાઇટ્રિકમ. આ બધા નાઇટ્રિક એસિડના બીજા નામ છે. અહીંયા નીચે ફિગરમાં દર્શાવ્યું છે કે પ્રમાણે HNO3નું બંધારણ દેખાડવામાં આવેલું છે. તેમાં ભૂરા રંગમાં નાઇટ્રોજનને દેખાડવામાં આવેલું છે, લાલ રંગમાં ઓક્સિજનને દેખાડવામાં આવેલું છે અને સફેદ રંગમાં હાઇડ્રોજનને દેખાડવામાં આવેલ છે. નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. નાઇટ્રિક એસિડ ધાતુઓ સાથે પ્રતિક્રિયાઓ આપે છે. નાઇટ્રિક એસિડ ધાતુઓ સાથે શું આપે છે? પ્રતિક્રિયાઓ આપે છે. એટલે કે એની પ્રતિક્રિયાઓ ધાતુની પ્રકૃતિ પર આધાર રાખે છે. મેગ્નેશિયમ છે, મેંગેનીઝ છે, ઝિંક છે, કે બધી ધાતુઓ સાથે પ્રતિક્રિયા આપે છે તો હાઇડ્રોજન વાયુ લિબ્રેટ કરે છે, ઉત્પન્ન કરે છે. તાંબુ અને ચાંદી જેવી બિનસક્રિય ધાતુઓ સાથે પણ એ પ્રતિક્રિયા આપે છે, જ્યારે એ સોનું અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ સાથે પ્રતિક્રિયા આપી શકતું
નથી. બિનઘાતકી પ્રતિક્રિયા આપે છે. નાઇટ્રિક એસિડ ઘાતકી સાથે પ્રતિક્રિયા આપે છે, પણ બિન ઘાતકો સાથે પણ પ્રતિક્રિયા આપે છે, અને એ પ્રતિક્રિયા વિસ્ફોટક હોય છે. બિનઘાતકો સાથેની પ્રતિક્રિયા બહુ વિસ્ફોટક હોય છે, કારણ કે નાઇટ્રિક એસિડ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જેને કારણે એ એક્સપ્લોઝિવ બનાવવામાં ઉપયોગી થાય છે, જેવા કે નાઇટ્રોગ્લિસરીન અને ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન TNTની બનાવટમાં નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આપણે જોઈશું કે એમાં નાઇટ્રિક એસિડનું રો મટીરિયલ તરીકે એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે, કેટેલિસ્ટ તરીકે પ્લેટિનમ અને રેડિયમનો ઉપયોગ કરવામાં આવે છે, એરનો ઉપયોગ કરવામાં આવે છે અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોસેસ કુલ 4 સ્ટેપમાં થાય છે. ઓક્સિડેશન થાય છે એમોનિયાનું અને નાઇટ્રસ ઓક્સાઇડ બને છે. નાઇટ્રસ ઓક્સાઇડનું ઓક્સિડેશન થાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ મળે છે અને એ નાઇટ્રિક એસિડને આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન થાય છે એમોનિયાનું, તો નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. બીજામાં નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. ત્રીજા સ્ટેપમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે, અને ચોથા સ્ટેપમાં નાઇટ્રિક એસિડને આપણે કોન્સન્ટ્રેટ કરવાનો હોય છે. રિએક્શન વાઇઝ જોઈશું આપણે કે નાઇટ્રિક એસિડની કેમિકલ રિએક્શનો છે, કેમિકલ રિએક્શનો એક્ઝોથર્મિક રિએક્શનો છે, એટલે કે પ્રક્રિયાને અંતે ગરમી ઉત્પન્ન થાય છે. એમોનિયાની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. નાઇટ્રોજન ઓક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. બંને પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ એક્વાયસ ફોર્મમાં આપણને મળે છે. આપણે જે પ્રોસેસ જોઈશું કે પ્રોસેસનું નામ છે એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ. એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા નાઇટ્રિક એસિડ કેવી રીતના બનાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રીમાં, તેના વિશે આપણે જોઈશું. કે એમોનિયાનો જે સ્ટોરેજ છે ક્યાંથી એને વેપોરાઇઝરમાં લઈ જવામાં આવે છે. નીચેથી એર જે છે એર જે છે એને કોમ્પ્રેસર વાકે એને લિક્વિડ કરીને એમોનિયા સાથે મિક્સ કરી કન્વેકરમાં મોકલવામાં આવે છે. કન્વેકરમાં 800 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે એમોનિયા અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ. કન્વેકરમાં શું થાય છે, એમોનિયા અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને એનો મળે છે, જે એનોને આપણે આગળ લઈ જઈએ છીએ. પણ આ પ્રક્રિયા દરમિયાન વધુ પડતી હીટ ઉદ્ભવે છે. તમને કહ્યું કે આ પ્રોસેસ એક્ઝોથર્મિક પ્રોસેસ છે, એટલે વધારે પડતી હીટ ઉદ્ભવે છે, કે એ હીટને રિકવર કરવામાં આવે છે. એ હીટને રિકવર કોણ કરે છે? હીટ રિકવરી બોઇલર કરે છે, અને હીટ રિકવરી બોઇલરમાં ફીડ વોટર નાખવામાં આવે છે, અને એ ફીડ વોટર એ જે વધુ પડતી હીટ હોય છે તેને લઈ લે છે, શોષી લે છે, અને તેને સુપર હીટરમાં મોકલે છે. સુપર હીટરમાં એ જે હીટ છે તે હીટ પ્રોસેસ કેમ તરીકે કંપનીના પ્લાન્ટના બીજા બધા ઇક્વિપમેન્ટને ચલાવવા માટે ટ્રાન્સફર કરવામાં આવે છે. સાથોસાથ કોમ્પ્રેસરમાં ટર્બાઇનને ચલાવવા માટે પણ એ સ્કીમને ટ્રાન્સફર કરવામાં આવે છે. કન્વર્ટરમાંથી શું બન્યું કે એમોનિયા અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બન્યો. કે નાઇટ્રોજન ઓક્સાઇડને ક્યાં લઈ જવામાં આવે છે? ઓક્સિડેશન ટાવરમાં લઈ જવામાં આવે છે. ઓક્સિડેશન ટાવરમાં લઈ જાય કે પહેલાં સ્કીમ ઇકોનાઇઝરમાંથી એને પસાર કરવામાં આવે છે, અને ત્યાંથી એને ઓક્સિડેશન ટાવરમાં લઈ જવામાં આવે છે. ઓક્સિડેશન ટાવરમાં શું કરવામાં આવે છે કે ઉપરથી વોટરનું કુલિંગ કરવામાં આવે છે. જ્યારે સ્કીમ ઇકોનોમાઇઝર અહીંયા જે દેખાડવામાં આવે છે, સ્કીમ ઇકોનોમાઇઝરમાંથી જ્યારે એનોને પસાર કરવામાં આવે છે, ત્યારે સ્કીમ ઇકોનોમાઇઝરમાંથી ઓક્સિજન પણ પસાર થાય છે, જેને કારણે એનો અને ઓક્સિજન વચ્ચે રિએક્શન થઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બની જાય છે. અને એ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે કે વોટરના સંપર્કમાં આવતા ઓક્સિડેશન ટાવરમાં આવતા તેમાં HNO3 નાઇટ્રિક એસિડ બને છે. હોલિયમ જેવો નાઇટ્રિક એસિડ અહીંયા પ્રાપ્ત થાય છે, અને તેને એબ્સોર્પ્શન ટાવરમાં લઈ જવામાં આવે છે. એબ્સોર્પ્શન ટાવરમાં વોટરના કુલિંગ માધ્યમ તરીકે ઉપયોગ કરી નીચેના ભાગેથી નાઇટ્રિક એસિડને સોલ્યુશન તરીકે મેળવવામાં આવે છે. આ રીતે મેળવેલો નાઇટ્રિક એસિડ 57% જેટલો કોન્સન્ટ્રેટેડ હોય છે. જો વધુ પડતો નાઇટ્રિક એસિડ કોન્સન્ટ્રેટ જોઈતો હોય તો આપણે H2SO4નો ઉપયોગ કરવામાં આવે છે. એડિશન ઓફ H2SO4, જો આ જે 60 થી 65% વાળો HNO3 છે તેમાં 90% વાળો H2SO4નું એડિશન કરવામાં આવે સ્ટોનવિન ટાવરમાં કે આયર્ન ટાવરમાં, તો આપણને ફ્યુમિંગ HNO3 મળે
છે. નાઇટ્રિક એસિડના આપણે ઉપયોગો જોઈ લઈશું કે ઓક્સિડાઇઝિંગ પ્રક્રિયા તરીકે એનો ઉપયોગ થાય છે, સિન્થેટિક ફાઇબરમાં, ડાયસ્કેપમાં, પ્લાસ્ટિકમાં, પરફ્યુમની બનાવટમાં એનો ઉપયોગ થાય છે, વિસ્ફોટક પદાર્થો બનાવવામાં એનો ઉપયોગ થાય છે, કૃત્રિમ ખાતરો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે, ફોટોગ્રાફીમાં તેનો ઉપયોગ થાય છે, રંગ, દવા, રેયોનના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે, ધાતુઓ અને ઓગારી કાવર તૈયાર કરવા તેનો ઉપયોગ થાય છે, એક્વેરિયમની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. નાઇટ્રિક એસિડ એક એસિડ હોવાથી એક કોરોઝિવ એસિડ પણ છે સાથે અને શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ છે. એટલે સલામતી એની કેવી રાખવી પડે તેના વિશે જોઈ લઈએ કે જો આપણા કોન્ટેક્ટમાં આવે તો આપણા શરીરના જે પ્રોટીન છે, એમાઇડ છે અને ચરબી છે, એટલે કે એસ્ટર છે, તેને એસિડ હાઇડ્રોલિસિસની પ્રક્રિયા કરે છે અને જીવકી પેશીઓને એનું ડિકમ્પોઝિશન કરી નાખે છે. કેરાટીન સાથેની પ્રતિક્રિયાને કારણે કેન્દ્રિક નાઇટ્રિક એસિડ માનવ ત્વચાને પીળો કરે છે. એસિડ જો આપણને લાગ્યો હોય તો એની પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી એ આપણી જે જગ્યા પર એસિડ લાગ્યો હોય તેની આજુબાજુની જગ્યા પર ગૌણ ઇફેક્ટ થતી નથી. એક મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાને કારણે નાઇટ્રિક એસિડ સાયનાઇડ અને કાર્બાઇડ સાથે અને તેના સંયોજનો સાથે વિસ્ફોટક રીતે વર્તે છે. તેમજ ટર્પેન્ટાઇન સાથે પણ વિસ્ફોટક રીતે વર્તે છે. તેને ઓર્ગેનિક પદાર્થોથી દૂર રાખવામાં આવે છે. નાઇટ્રિક એસિડ મોટાભાગના એસિડ હુમલામાં નાઇટ્રિક એસિડનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ આજનું અમારું આ લેક્ચર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એમોનિયા અને નાઇટ્રિક એસિડનું પૂર્ણ કરું છું. મને આશા છે કે તમને જરૂરી એવી માહિતી પ્રાપ્ત થઈ હશે.